જસ્ટ થિંક લાઈક ધેટ. તમે તમારી લાઈફનું બેસ્ટ વર્ઝન હોય તો તમે કેવી રીતે કામ કરો. તમે તમારી જાતનું છે સર્વશ્રેષ્ઠ વર્ઝન હોય. તમારી અંદરની જેટલી ઉર્જા છે બધી જ ઉર્જા જો તમારી પાસે પાછી આવી જાય, તમારી નિર્ણય લેવાની શક્તિ છે 10 ગણી થઈ જાય, તો તમારું જીવન કેવું હશે? સૌથી પહેલા ફર્સ્ટ સ્ટેપ એક્સેપ્ટ કરો પોતાની જાતને કે તમે તમારી જાતનું જે બેસ્ટ વર્ઝન છો. કોઈ તમારી અંદર બુરાઈ નથી, કોઈ તમારી અંદર આળસ નથી. તમારી નિર્ણય ક્ષમતા છે જબરદસ્ત છે, તાકાતવર છે. બધા જ લોકો જેવી સામાન્ય ભૂલ તમે કરતા નથી. વિચાર કરો કે તમારું વર્ઝન કેવું હશે, વિચાર કરો કે તમારું જીવન કેવું હશે. ફર્સ્ટ ઓફ ઓલ તમે એ એક્સેપ્ટ કરો કે તમે તમારી જાતનું છે બેસ્ટ વર્ઝન છો. તમે જ્યારે એક્સેપ્ટ કરી લીધું તમે તમારી જાતનું બેસ્ટ વર્ઝન છો, ધેન લેવલ 2 નંબર 2 પોતાની જાતને પ્રશ્ન કરો કે હું જો મારી જાતનું છે બેસ્ટ વર્ઝન હોય તો હું કેવી રીતે કામ કરતો. હું જો મારી લાઈફનું બેસ્ટ વર્ઝન હોય તો મારું ડેઈલી રૂટીન કેવું હોય. હું જો મારી લાઈફનું બેસ્ટ વર્ઝન હોય તો હું કેવા કેવા લોકોને મળું, કેવા કેવા વ્યક્તિને મળું. હું જો મારી લાઈફનું બેસ્ટ વર્ઝન હોય તો આખા દિવસમાં જે કાંઈ પણ કન્ટેન્ટ છે હું કન્ઝ્યુમ કરું છું, જે કાંઈ પણ કન્ટેન્ટને છે હું સ્વીકાર કરું છું, એ કન્ટેન્ટ કેવું હોય. તમે તમારી લાઈફનું બેસ્ટ વર્ઝન હોય તો જસ્ટ સ્વીકાર કરો અને એ વિશે વિચારો કે મારું જીવન કેવું હશે, એ જીવનની દિશા કેવી હશે, એમાં બધા જ મારા નિર્ણય કેવા હશે. તમે જ્યારે એ એક્સેપ્ટ કરશો કે તમે તમારી જાતનું બેસ્ટ વર્ઝન છે તો તમને એ કમ્પ્લેનનો છે એક મોકો નહીં મળે. કેમ કે તમારું બેસ્ટ વર્ઝન છે ક્યારે પણ કમ્પ્લેન નહીં કરે. તમારું બેસ્ટ વર્ઝન છે ક્યારે પણ એમ નહીં કે પછી કરીશ. તમારું બેસ્ટ વર્ઝન છે એ ક્યારેય પુસ્તક વાંચવાથી ભાગશે નહીં. તમારું બેસ્ટ વર્ઝન છે એ ક્યારે પણ કામમાં છે એ આળસ છે એ નહીં લઈ આવે, કેમ કે તમારું બેસ્ટ વર્ઝન છે. ફર્સ્ટ ઓફ ઓલ ટેગલાઈન આપો તમારા જે વર્ઝન છે, ટેગલાઈન આપો તમારા જીવન, આઈ એમ ધ બેસ્ટ વર્ઝન ઓફ માય લાઈફ. અને પછી એ વિચાર કરો કે હું જો મારી લાઈફનું બેસ્ટ વર્ઝન હોય તો મારી જેટલી પણ કેપેસિટી છે, મારી જેટલી પણ ક્ષમતા છે, એ બધી જ ક્ષમતા જો જાગૃત થઈ જાય તો હું કેવી રીતે કામ કરું. એ બધી જ ક્ષમતા જો પાછી આવી જાય, નિર્ણય લેવાની ક્ષમતા છે જે તમારો રોલ મોડલ છે એટલી જ તમારી પાસે નિર્ણય લેવાની ક્ષમતા આવી જાય તો તમે તમારા જીવનના ડિસિઝન કેવા લો, તમે તમારા જીવનને છે કેવી રીતે જો, કેવી રીતે જો તમારી આસપાસના બધા જ લોકોને. એક મોટી મેન્ટાલિટી, એક બિગ મેન્ટાલિટી, એક મોટા સર્કલથી છે તમે તમારા જીવનને જો. માય ડિયર, લાઈફને જીવવાનો સૌથી શ્રેષ્ઠ દરજ્જાનો ઉપાય એ જ છે કે તમે તમારા બેસ્ટ વર્ઝનની છે એ સાથે જીવન જીવો. યાદ કરો, તમારા બહુ વધારે આગળ જવાની જરૂર નથી કે બહુ વધારે પાછળ જવાની જરૂર નથી. યાદ કરો, તમારા થોડા પાછળના જીવનમાં વહી જાઓ. જ્યારે તમે તમારા પાછળના જીવનમાં જાઓ કે આ જન્મમાં નહીં પણ આની પહેલાના જન્મમાં શાયદ તમે સોલ્જર હતા, શાયદ તમે સૈનિક હતા. અને જ્યારે જ્યારે પણ તમે દેશભક્તિના ગીતો સાંભળો છો ત્યારે તમારી અંદર એક જુનૂન આવે છે, ત્યારે તમારી અંદર એક ખુમારી આવે છે. જ્યારે જ્યારે પણ તમે શ્રેષ્ઠ દરજ્જાનું કન્ટેન્ટ છે કન્ઝ્યુમ કરો છો, જ્યારે જ્યારે પણ તમે શ્રેષ્ઠ દરજ્જાના વ્યક્તિને મળો છો, એની સાથે વાતચીત કરો છો, તમારી અંદર એક ઉર્જા તો જનરેટ થાય છે. તમારી અંદર એ વિચાર તો આવે જ છે કે નહીં, બેસ્ટ વર્ઝન છે એ બનવું છે, કંઈક અલગ કરવું છે બધા જ કરતા. તમારી અંદર એ ઝંખના તો આવે જ છે. પૃથ્વી ઉપર એવો એક પણ વ્યક્તિ નથી કે એ વ્યક્તિની અંદર છે એક અહેસાસ ના હોય, એ વ્યક્તિની અંદર એક અંદરની વાત ના છુપાયેલી હોય કે નહીં મારે જીવન મારા બેસ્ટ વર્ઝનમાં જીવવું છે. બટ ફર્સ્ટ ઓફ ઓલ એને અહેસાસ તો થાય છે પરંતુ એ એક્સેપ્ટ નથી કરતો, એ સ્વીકારતો નથી કે નહીં મારે મારા બેસ્ટ વર્ઝનમાં જીવવું છે. એ જ્યારે અહેસાસ થાય છે કે મારે કંઈક કરવું છે, મારે કંઈક અલગ રીતે વિચારવું છે, મારે પણ મહેનત કરવી છે, બટ ઇન કેસ ઓફ શું ઘટના ઘટે છે એ ફરી પાછું કમ્પ્લેન મોડમાં છે, જીવન જીવવા માંડે છે. જ્ઞાન છે એક ધાર છે જીવનમાં. જ્ઞાનની ધાર જ્યારે તમારા જીવનમાં વહેશે સૌથી પહેલા તો અનસ્ટેબિલિટી જીવનમાં લાવશે. અને જ્યાં સુધી જીવનમાં છે અનસ્ટેબિલિટી નથી આવતી ત્યાં સુધી જીવનમાં સ્થિરતા નથી આવતી. કોઈ પણ સાચી વસ્તુ છે ખોટી વસ્તુને કાપે છે. સાચી વસ્તુ હશે એ જ ખોટી વસ્તુને હંમેશાના માટે કાપશે. તમારા અહંકારને કાપશે, તમારા જીવનના જે રોંગ ડિસિઝન્સ છે એને કાપશે, તમારા જીવનની આળસને કાપશે. શું વસ્તુ કાપશે? તમારું જ્ઞાન કાપશે. વાય બધી જ વસ્તુ છે એ સમજી શકાય છે, બધી જ વસ્તુને છે ક્રિએટ કરી શકાય છે. તમે તમારું બેસ્ટ વર્ઝન હોય તો તમે કેવી રીતે કામ કરો. આજના દિવસનો મેઇન ટોપિક છે. આજે દિવસની મારે તમારા બધા જ લોકો સાથે વાત કરવી હતી. આ સ્પષ્ટ રૂપે વાત છે કે તમારું જો તમારી જાતનું તમે સર્વશ્રેષ્ઠ વર્ઝન હોય, શાયદ તમે આની પહેલાના જન્મમાં સૈનિક હતા, બળવાન મેન્ટાલિટીના હતા, તમારી પાસે ઉર્જા બધી જ મોજૂદ છે, તમારી પાસે ક્ષમતા બધી જ મોજૂદ છે. ફર્સ્ટ ઓફ ઓલ તો એને એક્સેપ્ટ કરો
અને તમે જ્યારે એક્સેપ્ટ કરી લો, ત્યારબાદ ક્વેશ્ચન કરો, તમારા બેસ્ટ વર્ઝનને બોલાવો કે તમારું બેસ્ટ વર્ઝન સાથે તમે જીવન જીવતા હોય તો શું તમારા જીવનમાં કાયરતા અને સ્થાન હોય? સ્પષ્ટ રૂપે ઉત્તર ના જ આવશે કે નહીં, મારા જીવનમાં કાયરતા અને સ્થાન હોય. જો હું મારા જીવનમાં બેસ્ટ દરજ્જાની રીતે જીવતો હોય, જો હું મારા જીવનમાં મારું બેસ્ટ વર્ઝન તરીકે જીવન જીવતો હોય, તો કાયરતાને જીવનમાં સ્થાન હોય જ નહીં, આળસને સ્થાન જીવનમાં હોય જ નહીં, બહાનાને સ્થાન જીવનમાં હોય જ નહીં. માય ડિયર, be the best version of your life.